ધોરણ 12 સાયન્સ બોર્ડનું પરિણામ જાહેર થતાં પારડી કેન્દ્રનું 73.58%, જ્યારે કોમર્સનું 90.60% રહ્યું. પારડી ડીસીઓ શાળાનું સાયન્સનું 66.02%, જ્યારે કોમર્સનું 96.27%. પારડી બીઆરજેપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સાયન્સનું 77.41%, જ્યારે કોમર્સનું 100% પરિણામ આવ્યું. પારડી ડીસીઓ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે પ્રેરણા નાયકા 97.96%, બીજા ક્રમે પ્રિયા પટેલ 96.09, જીમિત પટેલ 94.10% સાથે ત્રીજા ક્રમે રહ્યા. સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે શિવા ગુપ્તા 98.33%, જીયા પટેલ 98.11 અને અર્ચના સોલંકી 97.09% સાથે ત્રીજા ક્રમે રહ્યા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ સવારે ધોરણ 12 સાયન્સ અને કોમર્સ વર્ષ 2025-26નું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પારડી સેન્ટરનું 73.58% પરિણામ રહ્યું હતું, જ્યારે પારડી ડીસીઓ શાળાનું 66.02% રિઝલ્ટ રહ્યું છે. પારડી ડીસીઓ હાઈસ્કૂલ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે પ્રેરણા સુરેશભાઈ નાયકા 97.96%, બીજા ક્રમે પ્રિયા કલ્પેશભાઈ પટેલ 96.09%, ત્રીજા ક્રમે જીમિત કલ્પેશભાઈ પટેલ 94.10% સાથે ટોપ 3માં રહ્યા હતા, જ્યારે કુલ 156 વિદ્યાર્થીઓમાંથી 103 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા હતા, જેઓનેથી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, ડીસીઓ શાળાના આચાર્ય સુનિલ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. आज रोज गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा धोरण 12 साइंस परिणाम ऑनलाइन जाहिर करवामां आवेल छे. एनी अंदर अमारी ईसीयू हाईस्कूल शाळाना अंदर कुल 156 विद्यार्थीओ हता. अमारे कुल 103 विद्यार्थीओ पास थाय छे अने शाळानुं परिणाम 66% आवे छे अने सेंटरनुं परिणाम 73% छे. साइंसनुं जे परिणाम आवेल छे तेनी अंदर मारी शाळानो प्रथम क्रम प्रेरणा सुरेशभाई नायका કે જેઓ 97.96% મેળવે છે અને સેકન્ડ નંબર છે પ્રિયા કલ્પેશભાઈ પટેલ જેઓ 96.09% મેળવે છે અને જીમિત કલ્પેશભાઈ પટેલ જેઓ 94.10% મેળવી ત્રણ બાળકો E2 ગ્રેડની અંદર આવી શાળાનું નામ રોશન કરે છે. શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને શુભકામના અને અભિનંદન. હાય, મારું નામ છે પ્રેરણા સુરેશભાઈ નાયકા અને હું ડીસીઓ શાળામાં ભણું છું. આજે મારું 12 સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ આવ્યું અને હું અને મારા પેરેન્ટ્સ ખૂબ જ ખુશ થયા, કારણ કે મારું રિઝલ્ટ આવ્યું છે 88%. અને આ બદલ હું મારા આચાર્યશ્રી અને શિક્ષકોને ખૂબ જ ધન્યવાદ કરું છું, કારણ કે મારી દરેક સ્થિતિમાં તેઓ સાથે રહ્યા અને મને પ્રોત્સાહન કર્યું. અને હું ઈચ્છું છું કે હું MBBS લાઇનમાં જવા માંગુ છું. તે માટે મારા પેરેન્ટ્સ પણ મારી સાથે છે જ અને મને પ્રોત્સાહન આપે છે. અને તમે પણ આવતા વર્ષે બોર્ડની એક્ઝામ આપવા માંગો છો તો તમે પણ ખૂબ જ મહેનત કરજો અને સારું રિઝલ્ટ લાવજો. તે માટે તમને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. જ્યારે સામાન્ય પ્રવાહનું પારડી કેન્દ્રનું 90.60% પરિણામ રહ્યું હતું, જ્યારે ડીસીઓ હાઈસ્કૂલ શાળાનું 96.27% પરિણામ આવ્યું હતું. ડીસીઓ હાઈસ્કૂલમાં સામાન્ય પ્રવાહમાં શાળામાં પ્રથમ ક્રમે શિવા અનિલ કુમાર ગુપ્તા 98.33%, જીયા ભીખુભાઈ પટેલ 98.11% અને અર્ચના ગુમાનસિંહ સોલંકી 97.09% સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. સામાન્ય પ્રવાહમાં કુલ 215 વિદ્યાર્થીઓમાંથી 207 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે 8 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ધી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, ડીસીઓ શાળાના આચાર્ય સુનિલ પટેલ, શિક્ષકો, સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી. આજ રોજ ગુજરાત માધ્યમિક અને શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પણ રિઝલ્ટ ઓનલાઈન પ્રસારિત કરવામાં આવેલું છે. મારી શાળાની અંદર કુલ સામાન્ય પ્રવાહ 215 વિદ્યાર્થીઓ હતા. એમાંથી 207 વિદ્યાર્થીઓ પાસ થાય છે અને 8 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. શાળાનું પરિણામ 96.27% આવેલું છે અને પારડી કેન્દ્રનું પરિણામ 90.60% આવેલું છે. અમારી શાળાની અંદર શિવા અનિલ કુમાર ગુપ્તા 98.83% મેળવીને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. જીયા ભીખુભાઈ પટેલ 98.11% મેળવીને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે. અર્ચના કુમારી ગુમાનસિંહ સોલંકી 97.09% મેળવીને તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે. અને આ તમામ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એમને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને આજે રિઝલ્ટ લાવવામાં જે અમારી જે સ્ટાફ મિત્રોએ મહેનત કરી છે સાયન્સ અને સામાન્ય પ્રવાહ બંનેના, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ શિવા અનિલ કુમાર ગુપ્તા છે.
હું આ ડીસીએ સ્કૂલમાં ભણું છું, જેમાં મારું 12th કોમર્સનું આજે રિઝલ્ટ આવ્યું છે, જેમાં મારું પ્રથમ ટર્મ આવ્યું છે, જેમાં પર્સન્ટાઇલ મારું છે 98%. આજે હું બહુ જ ખુશ છું, કેમ કે મારા સ્કૂલમાં પહેલો નંબર આવ્યો છે. મારું ઈચ્છા છે સીએ બનવાનું. આગળ હું સીએ કરીશ. વિદ્યાર્થીને એટલું જ કહેવું છે કે ખૂબ જ મહેનત કરે, જે સ્કૂલમાં ભણાવે તે ઘરે જઈને પાછું રિપીટ કરે અને અભ્યાસ કરે, એટલું જ કહેવું છે અને સનત કરતા રહેવું છે. આજનું પરિણામ એ મારા ફેમિલી, મારા માતા પિતા અને શિક્ષકો જનનું છે, જે મને ખૂબ જ માર્ગદર્શન આપ્યા છે. આ ઉપરાંત ધી પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બીઆરજેપી પારડીવાલ અંગ્રેજી માધ્યમ શાળાનું વર્ષ 2025-26નું એચએસસી બોર્ડ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 77.41% આવ્યું હતું, જેમાં પ્રથમ ક્રમે રિદ્ધિ નિલેશભાઈ મિસ્ત્રી 91.85%, બીજા ક્રમે ગુંજ કિરણભાઈ મોદી 88.62% અને ધ્રુતિ મુકેશ મોરિયા 87.57% સાથે ત્રીજા ક્રમે, ચોથા ક્રમે હીર રાહુલ પટેલ 86%, અક્ષત રાજેશભાઈ પટેલ 84.77% સાથે પાંચમા ક્રમે રહ્યા હતા. તેમજ પારડી બીઆરજેપી પારડીવાલા અંગ્રેજી માધ્યમ શાળાનું એચએસસી બોર્ડ સામાન્ય પ્રવાહનું પરિણામ 100% આવ્યું હતું, જેમાં પ્રથમ ક્રમે મૈત્રી તેજસ પ્રજાપતિ 93.60%, બીજા ક્રમે પલ મહેશ પટેલ 89.87%, ત્રીજા ક્રમે શુભમ સુમી રોય 79.87%, ચોથા ક્રમે યશ કિરણ પટેલ 79.73% અને જાનવી રસિક પટેલ 79.73% તેમજ દિયા જતીન ભંડારી 79.47% સાથે પાંચમા ક્રમે રહ્યા હતા. વિદ્યાર્થીઓ ઝળહળતો દેખાવ કર્યો હતો. આમ શાળાનું નામ રોશન કરવા બદલ શાળાના આચાર્ય ડોક્ટર ચંચલા ભટ્ટ તથા ધી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, અન્ય ટ્રસ્ટીઓ તથા સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.